ધારી શહેરમાંથી પસાર થતો નેશનલ હાઈવે લોકોના માથાના દુખાવા સમાન બની ગયેલો છે। ધારી શહેરમાંથી પસાર થતો અમરેલી કોડીનાર નેશનલ હાઈવે ઓથોરિટીના રસ્તો લોકોના માથાના દુખાવા સમાન બન્યો છે। ધારી શહેરની મધ્યમાં પસાર થતો નેશનલ હાઈવે ઓથોરિટીનો રસ્તો હવે ખરેખર લોકોના માટે માથાના દુખાવા સમાન સાબિત થઈ રહ્યો છે। આ રસ્તા ઉપર ખૂબ જ મોટા મોટા ખાડાઓ પડી ગયેલા છે। વાહનો અને રાહગીરને ચાલવામાં ખૂબ જ મુશ્કેલીઓ પડી રહી છે। જ્યારે કોઈ પણ વાહન અહીંથી પસાર થાય છે ત્યારે જાણે વાહન ઝૂકી ગયું હોય તેવું જણાય છે। કોઈ મોટા અકસ્માત થાય તે પહેલાં આ રોડનું સમારકામ અત્યંત જરૂરી બની ગયેલું છે। તંત્ર દ્વારા માત્ર માટી અને મોરમ પાથરવામાં આવી રહી છે તો પણ લોકોની સમસ્યા મહદ અંશે દૂર થાય તેમ છે, પરંતુ આ નિર્ભર તંત્ર અત્યારે કોઈનું સાંભળે તેમ હોય તેવું લાગતું જ નથી। અવારનવાર આ બાબતે અનેક રજૂઆતો કરવા છતાં પણ તંત્રના બહેરા કાને કશું જ અથડાતું નથી અને લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે। તંત્ર કોઈ મોટા અકસ્માતની રાહ જોઈને બેઠું હોય તેવું લાગી રહ્યું છે।